નમસ્કાર મિત્રો, ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ. હવે આજના વિડીયોની અંદર આપણે ખૂબ જ મહત્વની વાત કરવાની છે. ઉત્તરાયણ જતી રહી છે, તો હવે 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજના અંતર્ગત આવનારો જે હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં કઈ તારીખે જાહેર થશે તેને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, જેના વિશે આ વિડીયોની અંદર વિસ્તારથી ચર્ચા વિચારણા આપણે કરવાની છે. જેમ કે મિત્રો, ઉત્તરાયણ પછીના સમયગાળા દરમિયાન જે છે તે 2000 રૂપિયા હપ્તા આપવાને લઈને આપણે પહેલાના વિડીયોમાં પણ વાત કરી હતી. તો ઉત્તરાયણ જે છે તે મિત્રો હવે જતી રહી છે, તો હવે એ કઈ તારીખ બનશે કે એ તારીખે તમારા ખાતાની અંદર જમા થશે પીએમ કિસાન યોજનાનો હપ્તો. અને બીજા નંબરે અત્યારે સોશિયલ મીડિયા ઉપર ઘણા બધા એવા સમાચાર આવી રહ્યા છે કે 2000 રૂપિયાનો હપ્તો તમારે મેળવવો હોય તો સૌથી પહેલા તમારે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત આઈડી કાર્ડ બનાવવું પડશે. તો એ ગુજરાત રાજ્ય માટે સાચું છે કે નહીં તેના વિશે પણ વાત કરીશું, કારણ કે સરકારે બધા રાજ્યની અંદર ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત નથી કરી. ખેડૂત આઈડી કાર્ડ બનાવવું એ બધા રાજ્ય માટે ફરજિયાત નથી, પરંતુ શું ગુજરાત માટે ફરજિયાત છે કે નહીં તો એના વિશે વિડીયોની અંદર આગળ આપણે ચર્ચા કરીશું. ટૂંકમાં મિત્રો, આ વિડીયો જે છે તે તમારા માટે ઘણો બધો કામનો રહેવાનો છે, કારણ કે 5-6 મિનિટના વિડીયોની અંદર તમને બધી માહિતી મળી જશે કે જેનાથી તમારો હપ્તો 2000 રૂપિયાનો આરામથી ખાતામાં આવી જાય. અને જો વિડીયો નહીં જુઓ અને ખાસ તો ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કરાવવાને લઈને જે મિત્રો માહિતી આવી રહી છે એ આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. એ ભાગ જો તમે નહીં જુઓ તો મિત્રો ઘણી બધી કામની માહિતી તમે વંચિત રહી જશો અને 2000 રૂપિયાના હપ્તાથી પણ વંચિત રહી શકો. તો વિડીયોને જે છે તે મિત્રો ખાસ કરીને અંત સુધી જુઓ, કારણ કે અધૂરું જ્ઞાન તમારા માટે નુકસાનકારક બની શકે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. હવે આપણે વાત કરીએ કે આજના વિડીયોની અંદર જે છે તે મેં તમને શરૂઆતમાં માહિતી આપી કે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે. તો જે વસ્તુ ફરજિયાત તમારે કરવાની છે કે નહીં તેના વિશે મિત્રો વિડીયોની અંદર છેલ્લે વાત કરીશ, પરંતુ પહેલા આપણે તારીખ વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ કે આવનારો પીએમ કિસાન યોજના અંતર્ગત 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવી શકે. તો મિત્રો, એમાં કોઈ મોટી વાત નથી, કારણ કે દર મહિનાની અંદર જેવી રીતના હપ્તા આવતા હોય છે આપણી તારીખ લગભગ મિત્રો 99% સાચી પડતી હોય છે. મારા અનુમાન મુજબ અમે તમને જણાવતા હોઈએ છીએ. સૌથી પહેલા મિત્રો જોઈએ તો છેલ્લો હપ્તો જે 21મો 2000 રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો આવ્યો હતો એ 19 નવેમ્બર 2025ના રોજ ખેડૂત ખાતેદારના ખાતામાં આવ્યો હતો. એટલે કે જે છેલ્લો હપ્તો આવ્યો છે 21મો હપ્તો એ નવેમ્બર મહિનામાં એટલે કે 11મા મહિનામાં આવ્યો હતો. ત્યાર પછી હવે જે છે તે આવનારો જે 22મો હપ્તો છે જે આ 2026ની સાલનો પહેલો હપ્તો બનશે. તો ઉત્તરાયણ હવે જતી રહેશે, તો ઉત્તરાયણ પછીના એક મહિનાની અંદર જે છે તે આવનારો 22મો હપ્તો આવી શકે તેવું અનુમાન આપણે પહેલા પણ આપેલું હતું. અને આજના વિડીયોમાં પણ હું મિત્રો એ જ વાત કરી રહ્યો છું કે ઉત્તરાયણ જતી રહી 15 તારીખે એટલે કે 15 જાન્યુઆરી પછીથી લઈને 15 ફેબ્રુઆરીની આસપાસ જે છે તે હપ્તો તમારા ખાતામાં આવી શકે તેના સૌથી વધારે ચાન્સ છે. હવે હું શું કામ આવું જણાવી રહ્યો છું તો મિત્રો, ગયા વર્ષે પણ જ્યારે ઉત્તરાયણ પછી હપ્તો આવ્યો હતો, ઉત્તરાયણના ફીટ 1 મહિના અને 9 દિવસ પછી આવ્યો હતો. તો આ વખતે પણ મિત્રો એવું બની શકે, કારણ કે છેલ્લો હપ્તો નવેમ્બર મહિનામાં આવ્યો છે. નવેમ્બર 2025ની અંદર જે છે તે હપ્તો આવ્યો હતો. તો ફેબ્રુઆરી મહિનાની અંદર એટલે કે આવનારો જે મહિનો છે બીજો મહિનો 2026નો એની અંદર તમારા 3 મહિના પૂરા થશે છેલ્લો હપ્તો આવ્યો એને. અને હપ્તા મિત્રો ક્યારે પણ આવે છે તો એની વચ્ચે 3 થી 4 મહિનાનું અંતરાલ હોય છે. તો આનાથી મિત્રો હું તમને ગુજરાતી ભાષામાં સરળ શબ્દોમાં જણાવું તો ફેબ્રુઆરી મહિનામાં હપ્તો આવે તેના 99% ચાન્સ દેખાઈ રહ્યા છે. એટલે કે આવનારો જે બીજો મહિનો છે એની અંદર હપ્તો આવે તેના 99% ચાન્સ લાગી રહ્યા છે. બાકી મિત્રો, હપ્તો જો એ મહિનામાં નહીં આવે બીજા મહિનામાં તો ત્રીજો મહિનો જે માર્ચ મહિનો હશે એના શરૂઆતના અઠવાડિયાની અંદર હપ્તો જે છે તે 99 થી 100% તમને જોવા મળી શકે. હવે હું 99% એટલા માટે જણાવી રહ્યો છું કારણ કે સરકાર ગમે ત્યારે હપ્તો જાહેર કરે એના પહેલા તારીખ જાહેર કરી છે. તો જ્યારે સરકાર ઓફિશિયલી એનાઉન્સમેન્ટ કરશે ડેટની ત્યારે હું તમને વિડીયો બનાવીને જણાવી આપીશ. બાકી મિત્રો, તમને જણાવી તો હપ્તો જાહેર થાય એ પહેલા સૌથી મોટી વસ્તુ બનવાની છે 1 ફેબ્રુઆરી 2026ના રોજ ગુજરાતનું બજેટ જાહેર થવાનું છે. તો આ બજેટની અંદર હપ્તાની અંદર વધારો થશે કે નહીં એ માહિતી ખૂબ કામની છે, જાણવી ખૂબ અગત્યની છે. એના ઉપર વિડીયો જે છે તે આજના વિડીયોમાં આપણે ચર્ચા નથી કરતા. આવનારો વિડીયો આપણે આ ચેનલ પર 2-3 દિવસ હું મૂકવાનો છું, 2-3 દિવસ પછી હું મૂકવાનો છું. એ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે કે 2000 રૂપિયાના હપ્તાને લઈને સરકાર વધારો ગુજરાતમાં કરશે કે નહીં બજેટની અંદર. તો મિત્રો, બજેટ જે 1 ફેબ્રુઆરીએ જાહેર થશે ત્યાર પછી જે છે તે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવી શકે તેવા 99% ચાન્સ છે. તો મિત્રો, આ તારીખને લઈને વાત થઈ ગઈ. ત્યાર પછી હવે ખૂબ જ મહત્વની વાત મારે તમને કરવાની છે કે આવનારો જે 22મો હપ્તો છે કયા કયા લોકોને નહીં મળે. કારણ કે તમને નહીં ખબર હોય મિત્રો કે આ 2026ની જે સાલ શરૂ થઈ ત્યારે મિત્રો જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર આપ્યા હતા કે 2026ની અંદર જો તમે ખેડૂત આઈડી કાર્ડ નહીં બનાવેલું હોય, ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા નહીં કરાવી હોય તો 2000 રૂપિયાના હપ્તા તમને 2026ની સાલમાં મળશે નહીં. એટલે કે જે આ નવો વર્ષ શરૂ થયું છે આમાં મળશે નહીં. તો આ માહિતી જે છે તે ખાસ કરીને મેં ખુદ
જાણ્યું છે. તેની અંદર મિત્રો ગૂગલ ઉપર જઈને પણ મેં માહિતી જાણી છે, જેમાં જણાવીએ તો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી બધા રાજ્યોમાં ફરજિયાત નથી, પરંતુ અમુક રાજ્યોની અંદર સરકારે આ ખેડૂત આઈડી કાર્ડ બનાવવાનું ફરજિયાત કર્યું હતું હપ્તા મેળવવા માટે, અને એમાં આપણા ગુજરાતનું નામ પણ છે. મિત્રો મેં અહીંયા જોઈ લો તો ખાસ કરીને ચેક કર્યું છે ગૂગલ ઉપર જઈને. તમને હું અહીંયા મિત્રો ફોટો લગાડી દઈશ, આ બાજુ ગુજરાતીમાં પણ લગાડી દઈશ અને આ બાજુ ઇંગ્લિશમાં પણ તમે વાંચી શકશો કે ગૂગલ ઉપર મિત્રો સીધી અને સરળ ભાષામાં લખ્યું છે કે ફાર્મર આઈડી કાર્ડ બનાવવું, ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા કરવી એ ગુજરાત માટે ફરજિયાત બની ગઈ છે. તો તમારે પ્રક્રિયા કરાવવી જ પડશે, નહીંતર આવનાર હપ્તાથી તમે વંચિત રહી શકો. ફરજિયાત બની ગઈ છે, જેથી યોગ્ય ચકાસણી અને જમીન રેકોર્ડ તમારે દેખાડવા પડશે. હવે મિત્રો જણાવે તો ઘણા બધા લોકોને આ બધી પ્રક્રિયાઓ કરતા આવડતું નથી, કઈ રીતના ફાર્મર આઈડી કાર્ડ બનાવવું, કઈ રીતના ફાર્મર રજિસ્ટ્રી કરાવી આવડતું નથી. હું તમને સરળ ભાષામાં સમજાવું. અહીંયા લખેલું છે બાજુના ફોટામાં કે તમે 2 થી 3 જગ્યાએ જઈને આ વસ્તુ કરાવી શકો. સૌથી પહેલાં તો તમે જાતે ઘરે બેઠા પોર્ટલ જે સરકારનું છે, વેબસાઇટ છે, ત્યાં ઘરે બેઠા તમે મોબાઈલ ફોન અથવા એક લેપટોપના માધ્યમથી કરી શકો. અને જો તમને એ ઘરે બેઠા ના આવડતું હોય તો તમારે કોઈ પણ નજીકના CSC કેન્દ્રની અંદર જવાનું છે, અથવા ગ્રામ પંચાયતમાં જવાનું છે, અથવા મિત્રો તમારી આસપાસ જ્યાં કચેરી હોય છે, જ્યાં મિત્રો યોજનાના ફોર્મો ભરાતા હોય છે, ત્યાં જઈને પણ તમે આ ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી પ્રક્રિયા બતાવી શકો. આ એટલા માટે સરકારે ફરજિયાત બનાવી છે પ્રક્રિયા, કારણ કે ઘણા બધા લોકો 2000 રૂપિયાના હપ્તાનો લાભ ખોટી રીતે લઈ રહ્યા છે, જે પોતે ખેડૂત ના હોવા છતાં પણ 2000 રૂપિયાના હપ્તાનો લાભ લઈ રહ્યા છે. તો એવા લોકોને લિસ્ટમાંથી બહાર કાઢવામાં આવે અને હપ્તા ના મળે એ માટે સરકારે ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી પ્રક્રિયા ફરજિયાત બનાવી છે. તો એના વિશે મિત્રો પ્રોપર માહિતી મેં આ વિડીયોની અંદર આપી, તો તમારે વસ્તુ કરાવવી પડશે. જો તમે નહીં કરાવી હોય તો હપ્તો મળશે કે નહીં? મિત્રો જો તમને જણાવી, છેલ્લા 1 વર્ષથી આ વસ્તુ ફરજિયાત બનાવવામાં આવી છે, છતાં પણ ઘણા બધા લોકોને હજુ પણ હપ્તા મળી રહ્યા છે. જેમણે ફાર્મર રજિસ્ટ્રી ના કરાવી હોય એમને પણ હપ્તા મળી રહ્યા છે. પરંતુ હવે આ 2026ની સાલથી આ હપ્તા મળે છે કે નહીં એ ખાસ જોવાનું રહેશે. તો હપ્તા મળશે કે નહીં મિત્રો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. પરંતુ જો તમારે પાક્કું હપ્તો મેળવવો જ હોય, કોઈ પણ પ્રકારની ખોટી રીતે મિત્રો ફસાવું ના હોય, તો સીધી ફાર્મર રજિસ્ટ્રી પ્રક્રિયા કરાવી લેજો. ફાર્મર રજિસ્ટ્રી ખેડૂત નોંધણી કાર્ડ પ્રક્રિયા કરાવી લેજો કે જેનાથી હપ્તો સીધો તમારા ખાતામાં આવી જાય. બાકી મિત્રો આવનારો હપ્તો આવે પહેલા ઘણા બધા ઇમ્પોર્ટન્ટ અને અગત્યના વિડીયો પણ આપણી ચેનલ પર મૂકવામાં આવે છે, અને ખેડૂત લગતી યોજનાઓના વિડીયો પણ મૂકવામાં આવે છે, જેમાં માત્ર 2000નો હપ્તો નહીં પરંતુ લાખો રૂપિયાની કમાણી તમે કરી શકો અન્ય યોજનાના માધ્યમથી. એવા વિડીયો પણ આપણી ચેનલ પર મૂકેલા છે અને મૂકવામાં પણ આવશે. તો એ બધા વિડીયો જોતા રહેજો. આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ સાથે સબસ્ક્રાઇબ કરીને જોડાઈ જજો, જેથી આવી જ ઉપયોગી માહિતી તમને મળતી રહે. હું ફરી મળીશ, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.